પેટની ચરબી ઘટાડવી એ ઘણા લોકો માટે એક મોટો પડકાર હોય છે, ખરું ને? પણ આ વાત માત્ર સારા દેખાવા પૂરતી નથી. આજે આપણે એક એવા 7 દિવસના ડાયટ પ્લાનની વાત કરીશું જે એક સાચી દિશા આપી શકે છે. તો ચાલો શરૂ કરીએ. મોટાભાગે એવું જ માનવામાં આવે છે કે પેટની ચરબી એટલે કપડાં ફિટ ન થવાની સમસ્યા. પણ શું આ વાત ખરેખર આટલી જ સીધી સાદી છે? કે પછી આની પાછળ કોઈ ઊંડું સ્વાસ્થ્યનું રહસ્ય છુપાયેલું છે? અને આ જ છે એ રહસ્ય. આનું નામ છે વિસરલ ફેટ. આ એ ચરબી છે જે દેખાતી નથી, પણ આપણા લીવર અને આંતરડા જેવા ખૂબ જ મહત્વના અંગોની આસપાસ જમા થાય છે. અને સાચું કહું ને, આ જ અસલી વિલન છે જે હૃદયરોગ અને ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીઓને આમંત્રણ આપે છે. તો આખી વાતને બરાબર સમજવા માટે આપણે આ 5 સ્ટેપ્સમાં આગળ વધીશું. પહેલાં તો સમસ્યા કેટલી ગંભીર છે એ સમજીશું. પછી આ પ્લાનના નિયમો શું છે, એક દિવસનું મેનુ કેવું હોય, કયા ખોરાક મદદ કરશે, અને સૌથી અગત્યનું 7 દિવસ પછી શું કરવું. ચાલો, તો સૌથી પહેલાં એ જાણી લઈએ કે આ સમસ્યા કેમ માત્ર દેખાવ કરતાં ઘણી વધારે ગંભીર છે. જુઓ, આ વિસરલ ફેટનું સીધું કનેક્શન હૃદયરોગ અને ટાઈપ 2 ડાયાબિટીસ સાથે છે. એટલું જ નહીં, એ આપણા શરીરમાં કોર્ટિસોલ નામના સ્ટ્રેસ હોર્મોનને પણ વધારે છે. અને સૌથી વિચિત્ર વાત એ છે કે આ જ હોર્મોન પેટ પર વધુ ચરબી જમા કરે છે. એટલે કે આ એક એવું ચક્ર છે જેને તોડવું ખૂબ જ જરૂરી છે. ઓકે, તો હવે આપણે જોખમો તો સમજી ગયા. તો ચાલો એના ઉપાય તરફ જઈએ અને જોઈએ કે આ 7 દિવસીય યોજનાના એવા કયા મૂળભૂત સિદ્ધાંતો છે જે તેને અસરકારક બનાવે છે. આખો પ્લાન છે ને બસ આ 4 પાયા પર ટકેલો છે. પહેલું, કેલરી પર કંટ્રોલ, એટલે કે જેટલી બાળો એનાથી થોડી ઓછી ખાઓ. બીજું, પોષણનું યોગ્ય સંતુલન. ત્રીજું, દિવસભર પૂરતું પાણી પીવું. અને ચોથું, જે વસ્તુઓ નુકસાન કરે છે એને એકદમ ના કહેવું. હવે આ ચાર્ટ જુઓ. અહીં કંઈક રસપ્રદ છે. સૌથી મોટો હિસ્સો એટલે કે 40% પ્રોટીનનો છે. પણ આવું કેમ? કારણ કે પ્રોટીન પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે, સ્નાયુઓને જાળવી રાખે છે અને એને પચાવવા માટે શરીર વધુ કેલરી બાળે છે. આનાથી ફેટ લોસની પ્રક્રિયા ઝડપી બને છે. બાકીનો હિસ્સો સારા કાર્બ્સ અને હેલ્ધી ફેટ્સમાંથી આવે છે. તો કઈ વસ્તુઓથી દૂર રહેવાનું છે? આ લિસ્ટ એકદમ સ્પષ્ટ છે. ખાંડવાળા પીણા, મેંદાની વસ્તુઓ જેવી કે સફેદ બ્રેડ અને પાસ્તા, તળેલો અને પ્રોસેસ્ડ ખોરાક અને ખાસ કરીને આલ્કોહોલ. આ બધી વસ્તુઓ કરેલી મહેનત પર સીધું પાણી ફેરવી શકે છે. અને હા, આગળ વધીએ એ પહેલાં એક ખૂબ જ અગત્યની વાત. કોઈ પણ નવો ડાયટ પ્લાન શરૂ કરતા પહેલાં, ખાસ કરીને જો કોઈ પણ પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યા હોય, તો ડૉક્ટર કે નિષ્ણાતની સલાહ લેવી ખૂબ જરૂરી છે. આપણી સુરક્ષા સૌથી પહેલાં આવે. હવે 7 દિવસનો આખો ચાર્ટ આપીને કન્ફ્યુઝ કરવાને બદલે ચાલો આપણે એક નમૂનારૂપ દિવસની રૂપરેખા જોઈએ. આનાથી આખો આઈડિયા એકદમ ક્લિયર થઈ જશે કે દિવસ કેવો દેખાશે. તો દિવસની શરૂઆત થશે એક ડિટોક્સ ડ્રિંકથી જે મેટાબોલિઝમને જગાડશે. પછી નાસ્તો પ્રોટીનથી ભરપૂર હશે જે લાંબો સમય ભૂખ લાગવા દેશે નહીં. બપોરના ભોજનમાં ફાઇબર અને સારા કાર્બ્સ હશે જે આખા દિવસ માટે એનર્જી આપશે. અને રાતનું ભોજન એકદમ હલકું, જેમાં પ્રોટીન અને શાકભાજી મુખ્ય હશે. આમ દરેક ભોજનનો એક ચોક્કસ હેતુ છે. તો આ પ્લાનમાં એવા કયા સુપરસ્ટાર ફૂડ્સ છે જે આપણને મદદ કરશે? ચાલો એના પર એક નજર કરીએ જે ચરબી ઘટાડવામાં સક્રિય રીતે ભાગ ભજવે છે. આ છે આપણી ટીમ. પ્રોટીન માટે ઈંડા, ચિકન કે પનીર. ફાઇબર માટે ઓટ્સ, શાકભાજી અને ફળો. સ્વસ્થ ચરબી માટે બદામ અને અખરોટ. અને હા, એન્ટીઓક્સિડન્ટ્સ માટે ગ્રીન ટી, જે ચરબી બાળવાની પ્રક્રિયાને વધુ વેગ આપે છે. આ બધાઓ ખોરાક પોષણ પણ આપશે અને લક્ષ્ય સુધી પહોંચવામાં મદદ પણ કરશે. આ 7 દિવસીય પ્લાન એક શાનદાર શરૂઆત છે, એમાં કોઈ શંકા નથી. પણ સાચો ગોલ તો લાંબા ગાળાનો ફેરફાર લાવવાનો છે. તો ચાલો જોઈએ કે 7 દિવસ પછી શું? 7 દિવસ પછી જે મોટો ફેરફાર જોવા મળશે તે છે શરીરમાંથી પાણીનું વજન ઘટવું. આનાથી પેટ સપાટ લાગી શકે છે અને હલકું પણ અનુભવાશે. સાથે સાથે પાચન સુધરશે, ગેસ કે પેટ ફૂલવાની સમસ્યા ઓછી થશે અને એનર્જી લેવલ પણ વધશે. આ નાના ફેરફારો ખૂબ પ્રોત્સાહન આપે છે. અને જુઓ,
આ સ્લાઇડ આખી વાતનો નિચોડ છે. 7 દિવસીય પ્લાન એક સ્પ્રિન્ટ જેવો છે, એક ઝડપી શરૂઆત જે મોટાભાગે પાણીનું વજન ઘટાડે છે. પણ આપણો ગોલ મેરેથોન જીતવાનો છે, એટલે કે લાંબા ગાળાની જીવનશૈલી, જે ખરેખર ચરબી ઘટાડે છે અને સારી આદતો બનાવે છે, જે હંમેશા સાથે રહે. એટલે જ આ વાત યાદ રાખવા જેવી છે. અહીં કોઈ જાદુઈ ગોળી નથી. ધીમી અને સતત મહેનત જ કાયમી પરિણામ આપે છે. આ સફરમાં સાતત્ય જ સૌથી મોટો હીરો છે. તો આ બધી માહિતી પછી એક સવાલ મનમાં જરૂર આવે. એક સ્વસ્થ જીવનશૈલી તરફનું આપણું પહેલું પગલું કયું હશે? ભલે નાનું જ કેમ ન હોય, જેમ કે રોજ 1 ગ્લાસ વધુ પાણી પીવો કે પછી ખાંડવાળા પીણા બંધ કરવાનો નિર્ણય. યાદ રાખજો, સૌથી લાંબી સફરની શરૂઆત પણ હંમેશા એક જ પગલાંથી થાય છે.